સમાચારો તરફ નજર કરવી છે તો સૌથી પહેલા અમદાવાદથી વાત કરીએ તો અમદાવાદમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। એસજી હાઈવે પર ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ગોતા, વૈષ્ણોદેવી વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છે, મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। હાલ વરસાદ પડતા જ બફારો હતો તેમાં પણ થોડી રાહત મળી છે। વરસાદ જતા જ અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો અનુભવ થવા લાગ્યો હતો। બફારાને કારણે તાપમાન વધ્યું હતું, ત્યારે હાલ ઉકળાટ બાદ વરસાદી માહોલ થયો છે। ત્યારે ફરી એક વખત મેઘરાજાએ અમદાવાદમાં બેટિંગ કરી છે। અમદાવાદમાં મેઘરાજાનું ફરી એક વખત આગમન જોવા મળી રહ્યું છે। ત્યારે નવરાત્રી દરમિયાન પણ મા અંબાના ભક્તિના જે સમયગાળા છે તે દરમિયાન પણ વરસાદી માહોલ હોય તેવું અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે હાલ અમદાવાદમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। એસજી હાઈવે, વસ્ત્રાલ સહિત આસપાસના ગોતા સહિતના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ વિરામનું નામ નથી લઈ રહ્યો, વિદાયનું નામ નથી લઈ રહ્યો, ત્યારે ભાવનગરના મહુવા તાલુકામાં હાલ વરસાદી માહોલ સર્જાયો છે। કુંભણ, કાળેલા, કુજડીમાં પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો। જાદરા અને ભાદરમાં પણ વરસાદ જોવા મળ્યો। ત્યારે કુંભણ ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય તેટલો વરસાદ પડ્યો છે। વિરમગામથી સાણંદ જવાના 3 ગામનો સંપર્ક તૂટ્યો છે। નાની કિશોલથી ઉપરદલનો રસ્તો તૂટી ગયો છે। ઉપરવાસમાંથી વરસાદી પાણી આવવાથી રસ્તો તૂટ્યો છે। નાની કિશોલ, કરણગઢ, મોટી કિશોલનો રસ્તો હાલ તૂટી ગયો છે, જ્યારે જીવના જોખમે બાઇક લઈ અને રસ્તો ક્રોસ કરવા માટે લોકો અને ગ્રામજનો મજબૂર બન્યા છે। હિંમતનગરમાં પોલીસનો વચેટીયો લાંચ લેતા ઝડપાયો। ફરિયાદીની ગાડી નહીં રોકવા લાંચ માંગવામાં આવી હતી, ત્યારે એસીબીએ 2000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો। મોતીપુરા પેટ્રોલ પંપ પાસેની આ ઘટના છે, જ્યાં એસીબીની સફળ ટ્રેપ જોવા મળી। નજીર હુસૈન ઉર્ફે લાલો નશરુદ્દીન શેખને ઝડપી પાડવામાં આવ્યો છે, જે પોલીસનો વચેટીયો છે અને લાંચ લેતા ઝડપાયો છે। 2000 રૂપિયાની લાંચ લેતા એસીબીએ તેને ટ્રેપમાં ઝડપી પાડ્યો। સીએમ ભૂપેન્દ્ર પટેલ મેટ્રો ટ્રેન સ્ટેશને પહોંચ્યા। ગાંધીનગરના સેક્ટર 1 મેટ્રો સ્ટેશન પહોંચ્યા સીએમ। ત્યારે 16 તારીખે પીએમ મોદી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે। અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેન પીએમ શરૂ કરાવશે। સેક્ટર 1 સ્ટેશનથી પીએમ મોદી આ મેટ્રોની મુસાફરી કરશે। તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ખુદ હાજર થયા હતા અને તમામ બાબતોનું ધ્યાન રાખ્યું હતું અને જરૂરી સૂચનો કર્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે। તેઓ અહીંયા રિન્યુએબલ સમિતિનું ઉદ્ઘાટન કરવાના છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યું છે। કચ્છ અને મહીસાગર જિલ્લામાં 30 મેગાવોટનો સોલાર પ્લાન્ટ શરૂ કરશે અને તેની વીજળીનું વેચાણ કરશે। મહત્વનું છે કે એએમસીની ઓફિસો, સ્કૂલ, હેલ્થકેર સેન્ટર સહિતની જગ્યાઓના માસિક લાખો રૂપિયાના લાઇટ બિલમાં સોલાર એનર્જીથી 45% જેટલી રાહત મળશે। મહાનગરપાલિકા દ્વારા જે ઇલેક્ટ્રિસિટી બિલ આવતા હોય, જેનો આ મહાનગરપાલિકાના સિવિક સેન્ટર હોય, અર્બન હેલ્થ સેન્ટર હોય, જીમ હોય, હોસ્પિટલો હોય, મહાનગરપાલિકાના આપણે વાત કરીએ કે ઓફિસો હોય, વોટર પમ્પિંગ સ્ટેશનો હોય, ત્યાં ઇલેક્ટ્રિક બિલનો સેવિંગ થાય એટલા માટે માનનીય વડાપ્રધાન દેશના નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન રિન્યુએબલ એનર્જી તરફ આપણે જવું જોઈએ, એટલા માટે મહાનગરપાલિકા દ્વારા રિન્યુએબલ એનર્જીના અનેક પ્રોજેક્ટો શરૂ કરવામાં આવ્યા છે। મેઘરાજા ગુજરાતમાં કૃપાયમાન થયા હતા એવું લાગ્યું, ત્યારે અતિવૃષ્ટિ થઈ અને અતિવૃષ્ટિ પ્રભાવિત જિલ્લાઓની કેન્દ્રની ટીમે મુલાકાત કરી છે। રાજ્ય સરકારના અધિકારીઓ સાથે મુલાકાત કરવા માટે ટીમ દિલ્હી જવા માટે હવે રવાના થઈ ગઈ છે। અતિવૃષ્ટિને કારણે રાજ્યમાં ભારે નુકસાન થયું હોવાનું તેમનું અનુમાન છે। વડોદરામાં પૂરના કારણે ભારે નુકસાન થયું। પૂરના કારણે રાજ્યમાં ખેતીને પણ નુકસાન થયું, ત્યારે આ ખેતીને નુકસાન થયું હોવાનું કેન્દ્રની ટીમનું તારણ આવ્યું છે અને આગળ હવે केंद्र टीम समग्र बाबते रिपोर्ट रजू करशे। राज्य में खास करके किसानों को काफ़ी नुकसान हुआ है। बड़ौदा शहर में व्यापारियों को, वहाँ के रेजिडेंट्स को इर्रेस्पेक्टिव ऑफ एरिया काफ़ी लॉसेस हुए हैं।
तो इन सब चीज़ों को देखते हुए हम राज्य सरकार से जो ग्राउंड में भी काम चल रहा है सर्वे का, तो जैसे ही टीम्स अपना सर्वे पूरा करती है तो राज्य सरकार हमें फाइनल मेमोरेंडम देगी और उस मेमोरेंडम के बेसिस पे भारत सरकार के जो भी मापदंड है उसके अनुसार हम टीम उसको एग्जामिन करके और भारत सरकार को अपनी सिफारिश हम देंगे ताकि गुजरात राज्य को जो भी सहायता है इन नॉर्म्स के अंतर्गत वो दी जा सके। ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારો પહેલા વડોદરા પોલીસ સતર્ક બની છે. જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં પોલીસે સાદલી વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી. ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના જુલુસ રૂટ અંગે નિરીક્ષણ બાદ અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કર્યું. તહેવારોને લઈને કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. આગામી ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ તહેવારના બંદોબસ્તના ભાગરૂપે બરોડા ગ્રામ પોલીસની જુદી જુદી કવાયતો ચાલુ છે. બધા વિસ્તારોમાં અમે લોકો આગળની સાથે મિટિંગ કરી રહ્યા છીએ. આયોજકો સાથે પણ મિટિંગ ચાલુ છે. ડીજેવાલા સાથે પણ અમે લોકો સંપર્કમાં છે અને આજ એ જ અનુસંધાને અમે લોકો સાદલી ખાતે આવ્યા હતા. આ રૂટના અમે લોકો મુલાકાત લીધી હતી અને બ્રાન્ચની ટીમો સાથે સિનિયર અધિકારીઓ સાથે આખું રૂટનો મુલાકાત લઈને એક અવલોકન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે સ્થાનિક અધિકારીઓને પણ સૂચન કરવામાં આવ્યું હતું કે કાયદા વ્યવસ્થા જાળવવા માટે શું તકેદારી રાખવાની જરૂરિયાત છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના ટ્વીટને કોંગ્રેસ પ્રવક્તાએ જવાબ આપ્યો છે. હિરેન બેન્કરે જવાબ આપ્યો છે. તેઓએ કહ્યું કે ભાજપ લાજવાને બદલે ગાજે છે. કરોડોના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનો નમૂનો છે. અમદાવાદમાં ટેક્સ પેયરના પૈસા બરબાદ થઈ રહ્યા છે. નાગરિકોને સુવિધા નથી મળી રહી. નાગરિકોને રોડ, રસ્તા, ગટર, ટ્રાફિકની સમસ્યાઓ ભોગવવી પડે છે. ત્યારે ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત થયા છે. સરકારી મશીનરીના વ્યય માટે આ જવાબદાર કોણ છે? ત્યારે માત્ર જાહેરાતોમાં રચાતી ભાજપ જાહેર હિતમાં કામ કરે છે. લાજવાને બદલે ભારતીય જનતા પાર્ટી ગાજી રહી છે અને મંત્રીઓ હિસાબના ટ્વીટ કરી રહ્યા છે. કોણ બનાવશે, કેવી રીતે બનાવશે, તોડવામાં કેટલો ખર્ચ થશે, પણ 44 કરોડ રૂપિયાના ખર્ચ પછી પણ અમદાવાદના ટેક્સ પેડ નાગરિકોના 44 કરોડ રૂપિયા ખર્ચ પછી પણ આજે એમને સેવા સુવિધા મળી રહી નથી. ત્યારે રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનું પણ નિવેદન આવ્યું. તેઓએ કહ્યું કે મારી માતા બહેનો ગામ જઈ શકે તે માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. દરરોજ 8,000થી વધુ બસોનું સંચાલન કરવામાં આવશે. દરરોજ 32 લાખ કિલોમીટરનું સંચાલન થશે. હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે સામાજિક પ્રસંગ હોય ત્યારે એક્સ્ટ્રા બસોનું આયોજન થાય છે. 23 થી 27 લાખ પેસેન્જરને અન્ય સ્થળે પહોંચાડવામાં આવે છે. ત્યારે સંઘવીએ વધુમાં કહ્યું કે 24 થી 27 સુધી 2200થી વધુ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીમાં મોંઘી ટિકિટમાં ન ફસાય તે માટે આ વ્યવસ્થા કરાઈ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના લોકો પરિવાર સામે સુરત રહે છે. ડિમાન્ડ પ્રમાણે વધુ બસની ફાળવણી કરવા માટેની તૈયારીઓ પણ તૈયાર છે. ત્યારે સોસાયટીઓ સુધી બસો મોકલવા તૈયારી છે અને લોકો ઝડપથી બુકિંગ કરાવો તો વધુ એક્સ્ટ્રા બસ પણ આપવામાં આવી શકે છે. 2200ના બદલે 4,400 બસો એક્સ્ટ્રા આપવા માટે અમે તૈયાર છીએ. દરેક જગ્યા પરથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 26 થી 30/10/2024 સુધી દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જવા માટે સુરતમાં વસતા સૌરાષ્ટ્રના, ઉત્તર ગુજરાતના, દાહોદ, પંચમહાલના શ્રમજીવીઓ માટે 2200થી વધારે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન ધારુકા કોલેજ વરાછા રોડ ખાતેના મેદાનમાંથી કરવામાં આવશે. તારીખ 26 થી 30 સુધી સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ બસોનું આયોજન ત્યાંથી કરવામાં આવ્યું છે. ભુજમાં ભાજપના ધારાસભ્ય અનિરુદ્ધ દવેની કાર્યકરોને શિખામણ આપવામાં આવી. કાર્યકરોને સંબોધન દરમિયાન એમએલએની આડકતરી ચીમકી જોવા મળી. અનિરુદ્ધ દવેએ કહ્યું કે ભાજપનું બોર્ડ છે તો તમે છો. કોઈ ગમે એટલી ફાંકા ફોજદારી કરે, ભાજપનું પાટિયું હટશે તો કોઈ ઓળખશે પણ નહીં. કોઈ ગમે એટલી ફાંકા ફોજદારી કરતો હોય કે હું આમ કરી દઉં તેમ કરી દઉં, આ કમળનું ફૂલ હટી ગયું બધું પૂરું. અને એવા કેટલાય જોયા છે ખેરખાં
કે જ્યારે કમળનું પાટિયું હટે છે ત્યારે કોઈ ઓળખતું પણ નથી હોતું. વડોદરામાં એક હોસ્પિટલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ હોસ્પિટલનું નામ છે રિધમ હોસ્પિટલ. અને વિરોધ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કે હોસ્પિટલની બહાર ગેરકાયદેસર ઓટલો બનાવવામાં આવ્યો છે. હોસ્પિટલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગેરકાયદેસર ઓટલો બનાવતા રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સિદ્ધાર્થ બંગલાના રહીશોએ આ વિરોધ કર્યો છે. ફેન્સિંગ બનાવી અને મોટા મેટલ મૂકી અને ઓટલો બનાવાયો છે. ત્યારે કોર્પોરેશનની પરવાનગી ન લીધી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને કોર્પોરેશન હોસ્પિટલનું ગેરકાયદે બાંધકામ દૂર કરે તેવી સ્થાનિકોની માંગ ઉઠી રહી છે. સિદ્ધાર્થ બંગલોઝના રહેવાસીઓનું કહેવું એવું છે કે ધીરે ધીરે રિધમ હોસ્પિટલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ તરફ આવી રહી છે. આ રોડ ઓલરેડી એટલો સાંકડો છે તો એમણે 50% રોડ એન્ક્રોચ કરી દીધો છે. અમારે પાછળ 5 સ્કૂલો આવી છે. 5 સ્કૂલોનો 11 થી 12 1 વાગ્યા સુધીનો સમય જુઓ તો એટલી બધી વેહિકલ્સ આવે છે, આખો રોડ જામ થઈ જાય છે. અને ધીરે ધીરે એ લોકોએ વેલ્ડિંગ કરીને જે કોર્પોરેશનની જગ્યામાં જે દબાણ કર્યું છે એનો અમારે વિરોધ છે. ત્યારે અહીંયા અમારા બિલ્ડરે કહેવામાં આવ્યું હતું કે તમને ખુલ્લા પ્લોટ આપવામાં આવ્યા છે, અહીંયા તમારે છોકરાઓ રમશે, એમ્યુનિટી સારી છે. અત્યારે જોવામાં આવ્યું તો ગેરકાયદેસર મોટા તોતિંગ જેવા રિધમ હોસ્પિટલ બનાવવામાં આપ્યું છે. કેવું એવું છે કે કોર્પોરેશને અમને પરવાનગી આપી છે અને અમને પાર્કિંગની બી ફૂલ પરમિશન આપી છે, અમને રજા ચિઠ્ઠી પણ આપી દીધી છે. પણ અમારું માનવું છે સિદ્ધાર્થ બંગલોઝના રહીશોનું કે અમને કોઈ પરવાનગી આપી નથી. આ લોકો ગેરકાયદેસર દબાણ કરે છે અને હાલમાં જ ગૃહમંત્રી સાહેબે કીધું છે કે જે ગેરકાયદેસર દબાણ બરોડામાં થયેલા છે એ તમામ દબાણો તાત્કાલિક દૂર થવા જોઈએ. માત્ર એ જ કહેવું છે કે રિધમ હોસ્પિટલ સૌથી પહેલું એનું દબાણ દૂર કરે, એની પાર્કિંગની વ્યવસ્થા કરે. જે સિદ્ધાર્થ બંગલોને તકલીફ પડી રહી છે એ સૌથી પહેલું કામ અત્યારે ચાલુ કરે. હજી સુધી કોઈ એમના અધિકારી બહાર આવ્યા નથી. હજી એઝ ઇટ ઇઝ અમે 3 કલાકથી અહીંયા ઊભા છે, હજી કોઈ આવ્યું નથી બહાર. અત્યારે અમે એ રિધમ હોસ્પિટલવાળાના પૂછપરછ કરતા એમની જોડે પરવાનગી નથી એવું સ્પષ્ટ અમને કહી દીધું છે. અને અત્યારે જે ફેન્સિંગ કરવામાં આવી છે એ ફેન્સિંગ રાતોરાત કરી દેવામાં આવી છે. નિકેશ વાણંદ સાથે હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. ગોધરા સબ જેલમાં 4.5 વર્ષ પહેલા એક કાચા કામની મહિલા આરોપી પોતાના 1 માસના બાળક સાથે જેલમાં આવી હતી. જેલના વાતાવરણ વચ્ચે ઉછરેલું બાળક બાહ્ય વાતાવરણથી અળગું હોવાથી તેના શિક્ષણ અને ભવિષ્યને લઈને તેની માતાને સતત ચિંતાઓ સતાવતી હતી. પરંતુ સબ જેલ અધિક્ષક અને અન્ય સ્ટાફ દ્વારા આ બાળકને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા જેલમાં કરવામાં આવી હતી. ત્યારબાદ બાળક 4.5 વર્ષનું થયું ત્યારે તેને આંગણવાડીમાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યું. પ્રથમ વખત જેલના વાતાવરણથી બાહ્ય વાતાવરણમાં બાળકે પગ મૂક્યો. ત્યારબાદ નિત્યક્રમમાં આંગણવાડીએ બાળક જતું અને અન્ય બાળકોના સંપર્કમાં આવતા હાલમાં આ બાળક સામાન્ય બાળકોની જેમ જ આંગણવાડીમાં અભ્યાસ કરે છે. હવે અમને થોડા દિવસ પહેલાં જ જાણ થઈ કે સબ જેલમાં એક સની નામનું બાળક છે. તે આશરે એ ઉંમર તેની 4.5 વર્ષની છે. પહેલાં તો બાળક આવતા અમારી સાથે ડરતું હતું અને થોડું રડ્યું, પણ જેવા અમે બહાર નીકળ્યા અને એની માથી વિખોટું પડ્યું તો એની માને પણ લાગ્યું કે 4.5 વર્ષથી બાળક મારી પાસે છે. તો એમના પણ ચહેરો એકદમ એ થઈ ગયેલો નિરાશ. પણ અમે એની માતાને આશ્વાસન આપ્યું અને હિંમત આપી. પછી એ બાળકને અમે અમારી સાથે લાવ્યા. તો જેવું આંગણવાડીમાં બાળક એન્ટર થયું તો તરત જ એનો ડર બધો દૂર થઈ ગયો અને બધા બીજા બાળકો સાથે તે હળી મળીને રમવા લાગ્યું. અભ્યાસથી વંચિત ના રહે એ માટે એને અભ્યાસનો લાભ આપવો એટલે અમે ICDS અધિકારીને પત્ર પાઠવીને સ્થાનિક આંગણવાડી જે છે એનો સંપર્ક કરેલો અને આ 4 વર્ષ અને 3 માસનું જે બાળક છે એને તાત્કાલિક અમે આંગણવાડી માટે મૂકવા માટે ભણવા માટે વ્યવસ્થા કરેલી. હેલ્પર બેન શ્રી પન્નાબેન પટેલ અને આંગણવાડીના જે કાર્યકર બેન છે પરમાર મુન્નીબેન, બંને બહેનો રેગ્યુલર છેલ્લા 1 વીકથી આ બાળકને સરકાર તરફથી જે પૌષ્ટિક આહાર આપવામાં છે, નાસ્તો આપે છે અને છેલ્લા 3 દિવસથી રોજ 11 વાગ્યા પછી આ બાળકને સન્નીને ત્યાં સ્કૂલમાં આંગણવાડીમાં લઈ જાય છે. નર્મદા જિલ્લાના કેવડિયામાં ગણપત તડવી નામના વ્યક્તિને તંત્ર દ્વારા સંપાદિત જમીનનું વળતર ન ચૂકવાયું અને આ વળતર ન ચૂકવાતા તે BSNL કંપનીના ટાવર પર ચડી ગયા હતા. નર્મદા નિગમ દ્વારા ગણપત તડવીની 41 એકર જમીન સંપાદિત કરવામાં આવી હતી.
પણ નર્મદા નિગમ દ્વારા ફક્ત 11 એકર જમીનનું જ વળતર ચૂકવવામાં આવ્યું હતું. બાકીની જમીનના વળતર માટે ગણપત તડવીની અનેક રજૂઆતો કરવામાં આવી, પણ તેમ છતાં કોઈ નિરાકરણ ન આવ્યું અને આ નિરાકરણ ન આવતા ગણપત તડવી જમીન વળતરની માંગ સાથે મોબાઈલ કંપનીના ટાવર પર ચડી ગયા હતા. ગરુડેશ્વર BSNLના મોબાઈલ ટાવર પર ચડી ગયા જે જમીનનું રોકડ વળતર આપવામાં આવે અથવા તો એમની જે રજૂઆત છે કે ગરુડેશ્વર તાલુકામાં જ કોઈ જગ્યાએ જમીન ફાળવવામાં આવે તો આ બાબતે એમને સત્વરે જે વળતર ચૂકવવાનું છે એ બાબતની વહીવટી પ્રક્રિયા જે છે દિન 30માં પૂર્ણ કરી અને સત્વરે વળતર ચૂકવવા માટેની એમને બાંહેધરી આજરોજ આપેલ છે. જે મારી માંગ હતી એ મારી માંગ પૂરી ના કરી એના માટે હું ટાવર ઉપર ચડીને આત્મહત્યા કરવાનું મેં વિચારી લીધું. એટલામાં બધા મારા આગેવાનો આવીને મને ના કીધું છે અને પછી એમને એવું સ્વીકાર્યું કે તમને લિખિત ઉપર આપી દઈએ છીએ. પરિવારના અને કૌટુંબિક પ્રશ્નોને લઈને એમને એ જમીન જે સરકારે આપી હતી ટીમ્બી ગામે એ જમીન એમને એ નથી જોઈતી. એટલા માટે એમણે સરકારમાં અનેક વખત રજૂઆતો પણ કરી અને એમને એ જમીનના બદલામાં રોકડ રૂપે વળતર મળે એવી રીતના એમની એક માંગણી હતી. પરંતુ કંઈક કારણોસર અથવા તો એમની રજૂઆત યોગ્ય જગ્યાએ ન પહોંચી હોવાને કારણે એમને એ વળતર મળી ચૂક્યું નથી. ત્યારે મહત્વના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડાથી ખેડાના મહુદામાં પોલીસ સ્ટેશન બહાર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ફરિયાદ કરવા ગયેલા વ્યક્તિ પર પથ્થરમારો કરવામાં આવ્યો, હુમલો કરવામાં આવ્યો. ત્યારે સોશિયલ મીડિયામાં પોસ્ટ અંગે કરવાના હતા ફરિયાદ કરવા ગયેલ વ્યક્તિની ગાડીના કાચ ફોડી નાખવામાં આવ્યા. 2500થી વધુ માણસનું ટોળું એકત્રિત થયું છે. ત્યારે કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય પણ પહોંચી ચૂક્યા છે. ખેડાની આ ઘટના છે કે જ્યાં મહુદામાં પોલીસ સ્ટેશન બહાર પથ્થરમારો કરવામાં આવ્યો. સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા રાજેશ દવે જોડાઈ ચૂક્યા છે. રાજેશ, શું છે સમગ્ર માહિતી, શું છે સમગ્ર ઘટના? જી, જે હાલમાં જ ઉત્સવ જે છે તે કઠલાલમાં થોડા સમય પહેલા જ એક ચમકલું થયું હતું, તેમાં પણ પથ્થરમારાની ઘટના બની હતી અને હાલમાં જ્યારે કોઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી હતી જે બાબતે કઠલાલના કેટલાક યુવાનો મહુધા પોલીસ સ્ટેશન ખાતે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા હશે તેની સામે ફરિયાદ કરવા ગયા હતા. ત્યારે જાણે કે તેમને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હોય તેવી રીતે મહુધા પોલીસ સ્ટેશનની બહાર જ તેમની ઉપર આશરે 2500 માણસના ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને તેમણે જેમ તેમ કરીને પોલીસને સાથે રાખી પોતાનો જીવ બચાવીને ત્યાંથી તેઓ નીકળી ગયા હતા. તેમની ગાડી જે છે તેના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. હાલ જે ગાડી છે તે મહુધા જ પડી છે અને તેઓ પોતાનો જીવ બચાવી કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે હાલ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા પણ પહોંચ્યા છે અને કઠલાલ જે છે ત્યાં ઘણી મોટી સંખ્યામાં નાગરિકો જે છે તે એકઠા થયા છે. આ જે ઘટના બની છે તે શા કારણથી બની છે, જે કારણ છે તે તેમાં સોશિયલ મીડિયા બાબતે પોસ્ટ કરવા ગયા હતા તેને લઈ આ સમગ્ર ઘટના બની છે. પોલીસ સ્ટેશનની બહાર જ્યારે 2500 માણસનું ટોળું જો પથ્થરમારો કરતું હોય તો તેમને કોઈનો ડર નથી તેવું હાલ ચોક્કસપણે લાગી રહ્યું છે અને આવા તત્વો ઉપર ચોક્કસ કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને જે ગુજરાતમાં શાંતિ દોહરવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેના ઉપર કાબુ મેળવી શકાય. હાલ તો તે લોકો ગમે તેમ કરીને કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા પણ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે. જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ 2500 લોકોનું ટોળું જે છે તે પોલીસ સ્ટેશનને ઘેરીને ઊભ્યું હતું અને ત્યારે પથ્થરમારો થયો. આ ઘટના આવી રહી છે ખેડાના મહુધાથી, જ્યાં વ્યક્તિઓના ગાડીના કાચ સહિત ગાડીને પણ નુકસાન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયાની એક પોસ્ટ હતી અને મારા મિત્રોને એની પર ફરિયાદ દાખલ કરી હતી. અમે ફરિયાદ દાખલ કરવા માટે મહુધા પોલીસ સ્ટેશને ગયા હતા. પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કર્યા પછી અમે લોકો બહાર નીકળવા માટે અડધો કલાકની રાહ જોઈ, પણ ટોળું એટલું બધું મોટું થઈ ગયું કે અમને બહાર નીકળવા નહોતું દેવું. પછી પોલીસ અમને કહે છે કે પ્રોટેક્શન આપીએ. પોલીસની એક ગાડી લઈ અને અમને મૂકવા આવતા હતા અને મારી ગાડી, હું જે પેલા મારા મિત્ર હતી જેને ફરિયાદ કરી એની ગાડી લઈને હું નીકળ્યો તો મારી ગાડીમાં એક પોલીસ બેસાડવામાં આવ્યો અને એ ગાડી મારી આગળ નીકળી અને પોલીસ સ્ટેશનમાં ગેટમાં દરવાજામાં જે મુસ્લિમ સમાજનું જે ટોળું બહુ મોટું હતું, 2500 માણસનું ટોળું હતું, એ ટોળાએ એટલો મોટો પથ્થરમારો કર્યો કે મારા અહીંથી નીકળ્યા આગળ પાછળના કાચ તોડી નાખ્યા ગાડીના અને અમે ત્યાંથી નીકળ્યા. પછી ત્યારબાદ પાછળની ગાડીમાં જેને ફરિયાદ કરી હતી એ ભાઈ અંદર હતા તો એમને પીઆઈની હાજરીમાં પીઆઈ હોવા છતાંય
એમને નીચે ઉતારવાની કોશિશ કરી ટોળાએ અને પથ્થરમારો કર્યો ગાડી ઉપર. ત્યારબાદ અમે લોકો આમ ફરી નીકળ્યા અને મૌધા બસ સ્ટેન્ડ આવ્યા તો મૌધા બસ સ્ટેન્ડ આગળ પણ એટલું મોટું ટોળું હતું કે જે અમારી ગાડીને એટલું બધું નુકસાન પહોંચાડ્યું કે અમે જીવ બચાવી અને પીઆઈની ગાડીમાં બેસવું પડ્યું અને પીઆઈ ત્યાં ઉતરી ગયા અને અમે જીવ બચાવીને પરાણે નીકળીને ત્યાંથી. વધુ માહિતી સાથે સંવાદદાતા કરુણેશ જોડાઈ ચૂક્યા છે. કરુણેશ, શું છે વધુ માહિતી અને સમગ્ર ઘટનાક્રમ? જી ઉત્સવ, તો અત્યારની વાત કરીએ તો અત્યારે મૌદાની અંદર તંગદિલી ભર્યું વાતાવરણ છે. બે કોમના ટોળા જે છે તે વચ્ચે અત્યારે જૂથ અથડામણનો મામલો અત્યારે એક સામે આવ્યો છે. એક કોમનું જે ટોળું છે તે ટોળું મૌદાના રોડ ઉપર ધસી આપ્યું હતું. સમગ્ર મામલાની જો વાત કરીએ તો એક સોશિયલ મીડિયા પર એક કોમના વ્યક્તિ દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી હતી અને આ વિવાદિત પોસ્ટને લઈને જ્યારે અન્ય એક વ્યક્તિ પોલીસમાં ફરિયાદ કરવા જાય છે ત્યારે ટોળું સીધું મૌધા પોલીસ સ્ટેશનમાં ધસી જાય છે અને મૌધા પોલીસ સ્ટેશનમાં ધસી જઈને સમગ્ર મૌધા પોલીસ સ્ટેશનને બાનમાં લે છે અને ત્યારબાદ ફરિયાદ ન કરવા માટે દબાણ કરવામાં આવે છે અને આ સમગ્ર મામલાને લઈને મૌધા પોલીસની જીપ ઉપર પણ હુમલો કરવામાં આવે છે. જીપના કાચ પણ એ ટોળા દ્વારા તોડવામાં આવ્યા છે. આ સમગ્ર જે ઘટના છે તે ઘટના બાદ હાલ મૌધા ખાતે એસપી, ડીવાયએસપી અને સમગ્ર જિલ્લાની પોલીસનો કાફલો હાલ પહોંચી ગયો છે. હાલ પરિસ્થિતિને થાળે પાડવાની પોલીસ દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે. જી કરુણેશ, સમગ્ર માહિતી બદલ આભાર. આગળ વાત કરવી છે જામનગરની, જ્યાં જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ બાદ વ્યાપક નુકસાની થઈ છે. ત્યારે જામનગર નજીક આસપાસના ગામમાં ફૂલોના ખેતરોમાં વ્યાપક નુકસાન થયું છે અને વ્યાપક પ્રમાણમાં ખેતરો પણ આવેલા છે ફૂલોના. ત્યારે હાલ આ તમામ ફૂલોના ખેતરો ધોવાઈ જતા જામનગરની બજારમાં તહેવાર સમયે ફૂલોની બજારમાં મંદીનો માહોલ સર્જાયો છે. અત્યારે ફૂલ છે ને બધું બહારથી આવે છે, કારણ કે અહીંયા મોખાણા ગામ છે રણજીતસાગર ડેમની બાજુમાં, ત્યાંથી આ બધું ફૂલ આવે છે અને વિંજરકી ગામ છે, એવા 2-3 ગામ નાના નાના છે ત્યાંથી થોડું થોડું ફૂલ બધું આવે છે. પણ એ રણજીતસાગરના હિસાબે પાણી ઓવરફ્લો બહુ થતા કે ત્યાં બધે પાણી ફરી વળ્યા છે, જેથી કરીને અહીંનું ફૂલ હતું જે બરીને હાવ ભસ્મ થઈ ગયું. જેમ દવા આપણે જે છંટકાવ મારી છે એવી જ રીતના એ ફૂલ બધાય છોડવા હાવ ને સાવ કરમાય પૂરા જ થઈ ગયા છે. ફૂલ જામનગરમાં જે આજુબાજુના ગામડામાંથી આવતા અહીંયા લોકો વેચતા, અમે વેચતા, અમારે લઈને વેચવાનું આવે. બજારની અંદર જામનગરમાં આજુબાજુના ગામડામાં બધે માલ ફેલ છે, નથી અત્યારે ક્યાંય પાણીના હિસાબે માલ ક્યાંય રહ્યો. અત્યારે બહારેથી માલ મગાવવાના હિસાબે અત્યારે બહુ મોંઘો પડે છે, ટ્રાન્સપોર્ટ ભાડું પણ એટલું લાગે છે. બજારની અંદરમાં અત્યારે ધંધો કરવો બહુ મુશ્કેલ થઈ ગયો. ફૂલના ભાવ બહુ વધી ગયા છે. જામનગરની નજીકમાં થતા મોરકંડા, જૂનાનાગના, ખીમરાણા, હર્ષદપુર જ્યાં ગુલાબના ખેતી થાય છે એ ગુલાબને અત્યારે ફૂલ એકદમ આવતા નથી. જ્યારે અમારા ફૂલવાળાને અમે વાત કરીએ ત્યારે ઉપરથી માલ આવતો નથી. અત્યારે ગુલાબના ફૂલના 1000 રૂપિયા થઈ ગયા છે, ગલગોટાના 400 થી 500 રૂપિયા થઈ ગયા છે. ગલગોટા તાજા આવતા નથી. વલસાડ અને વાપી અને મહારાષ્ટ્રથી નાસિક છે તે ગુલાબો આવે છે, જેને કારણે ભાવ વધી ગયા છે. એટલે ગણેશ ઉત્સવ અને માણસની અંતિમ ક્રિયા માટે પણ ફૂલો મળતા નથી. જે 20 રૂપિયાનો હાર મળતો હતો અત્યારે 80 થી 100 રૂપિયા સાદામાં સાદા હારનો મળે. એથી વધારે તો 150-150 રૂપિયા સુધી હારના ભાવ લઈ લે છે.